સમાચાર હવે નર્મદાના તિલકવાડાથી સામે આવી રહ્યા છે। કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। તિલકવાડામાં તેઓ ભાજપમાં જોડાયા છે। નર્મદા જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ જિલ્લાના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ બારિયા સહિત 150થી વધુ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા છે। તિલકવાડા કોંગ્રેસમાં ભાજપમાં ગાબડું પડ્યું છે। હું મારી ટીમ મારા મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે યાત્રા છે એમાં જોડાઉં છું। આજે અંદાજિત લગભગ 150 જેટલા કાર્યકરો સાથે અમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એમની વિકાસ યાત્રામાં જે અમારો ફાળો હોય એ અમે હવે આજથી એમના વિકાસ યાત્રામાં જોડાઈને લોકો માટેનું જે કામ છે એ કામ કરવા માટે કટિબદ્ધ બનશું। ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ છે એ એમના માધ્યમથી સૌના સાથ સહકારથી સૌના સહકારથી સૌનો સાથે રાખીને સૌનો વિકાસ કરવો એ ધ્યેયને અનુસરીને નર્મદા જિલ્લો અને તિલકવાડા તો આગળ વધે જ સાથે સાથે નર્મદા જિલ્લો પણ અગ્રેસર બને એ અભ્યર્થના સાથે જ આજે આ ટીમ જે જોડાઈ છે સૌનું અમે સ્વાગત કરીએ છીએ।